સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા હુડાના રદ કરવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલન મામલે આજે હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં આગામી ઉગ્ર કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે। સમિતિના નિર્ણય અનુસાર આગામી સમયમાં 11 ગામના 1000 ખેડૂતો પોતાના પાક રક્ષણ માટે હથિયાર લાયસન્સની માંગણી કરશે। આ ઉપરાંત હુદ્દા રદ નહીં થવાના વિરોધમાં 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું। અગાઉ પણ બંધની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજકીય આગેવાનોની મધ્યસ્થીને કારણે તે મોકૂફ રખાયું હતું। પરંતુ હુદ્દા રદ ન થતા ખેડૂતો અને સ્થાનિકોએ ફરી એકવાર આક્રોશ વ્યક્ત કરીને હિંમતનગર બંધનું એલાન જાહેર કર્યું છે। અમે છેલ્લા 85 દિવસથી હુડા હટાવવા માટે 11 ગામ આંદોલન ચલાવી રહ્યા છીએ। અમે શનિવારે 85 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી અને સરદાર સાહેબના સ્ટેચ્યુ આગળ અમારી યાત્રાનું સમાપન કર્યું। કેટલાક રાજકીય આગેવાનોનું એવું કહેવું છે કે ધીરજ પટેલ, બિરેન પટેલ, ઉત્સવ પટેલ અને ગોકુળ પટેલને જેલમાં ગાલી દો તો આ આંદોલન ધીમું પડી જાય। આ આંદોલન ધીરજ કે ગોકુળ પટેલ કે ઉત્સવ પટેલ કે બિરેન પટેલ નથી ચલાવતા। 11 ગામની પ્રજા સ્વયંભૂ ચલાવે છે અને જો તમારામાં તાકાત હોય તો અમારા ઉપર કરે। અમે તૈયાર છીએ જેલમાં જવા, પણ તમે કાન ખોલીને સાંભળી લેજો કે 11 ગામનો ખેડૂત જો વિફરે તો આ વખત કશું બાકી મૂકવાનો નથી। એટલે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે જે કોઈ કરવું પડે એ કરી લો, પણ અમારો હુડા રદ કરાવો, એ સિવાય અમારા બીજું કશું જોતું નથી। અમારા 11 ગામનો ખેડૂત તો નહીં, પણ હિંમતનગર તાલુકાનો ખેડૂત 1 ઇંચ જગ્યા વગર વળતર આપવાનો નથી। એ સરકાર કાન ખોલીને વાપરી લે અને રાજકારણી કાન ખોલીને વાપરી લે। હુડા લાવવા વાળા કેટલાક લોકો એવું કીધે કે હુડા રદ કરો તો અમે રાજીનામું આલી દઈશું। અરે રાજીનામું આલવું હોય તો કાલ આલો, કાજ આલો, અમારું કોઈ ફરક પડતો નથી। કેટલાક લોકો બહાર બેઠા બેઠા અમારી પંચાયત કરે છે અને પીએમ અમારી ફોન કરાવું કે હુડા રદ નથી કરવાનો। તમારા બાપની જાગીરી નથી, આ મિલકત અમારા બાપની છે અને અમારા બાપની મિલકત સાચવવી એ અમારો ધર્મસિદ્ધ અધિકાર છે। એટલે મહેરબાની કરીને સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હુડા એ ટૂંક જ સમયમાં હટાવી લે હવે, અને અમારે જેલમાં પૂરા અમે જેલમાં કાયમ રહેવા માટે તૈયાર જ છીએ। પણ અમારી નમ્ર વિનંતી કે હુડા ટૂંક સમયમાં રદ થવો જુઓ। ના કરીશું તો આ ઉગ્ર આંદોલન થશે। ગુજરાતના 33 તાલુકાઓ હરગી રહ્યા છે, એ બધા એકત્ર થઈ, પણ અમે છોડવાના નથી અમારું આંદોલન। આજ રોજ હુડા સંકલન સમિતિની બેઠક મળી હતી અને અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા 2 કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે। એમાં પહેલો કાર્યક્રમ અમે ભવિષ્યમાં અમારી પાક અને જમીન બચાવવા માટે હથિયારનો પરવાનો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના છે અને 1000 જેટલા ખેડૂતો હથિયાર પરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી જોડે માંગવાનો હોય છે એની પ્રોસેસ પૂરી કરીશું। અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત રાખ્યો હતો હિંમતનગર બંધનું એલાન, એમાં વેપારી એસોસિએશન અને વેપારી મિત્રોએ એ વખતે ખૂબ સારો સહકાર આપવાની ખાતરી આપી હતી। એમને અમે ફરીથી વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે 12/12/2025ના રોજ હિંમતનગર શહેર સજ્જડ રીતે બંધ રહે એ માટે તમામ વેપારી મિત્રો અને વેપારી એસોસિએશનને અમારી વિનંતી છે। ખેડૂત અને વેપારી સિક્કાની 2 બાજુ છે અને તમામ ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ હિંમતનગર બંધનું એલાન આપ્યું। આગામી ભૂતકાળમાં જે અમે બંધનું એલાન બંધ રાખ્યું હતું એનું કારણ એ વખતે અમારી સરકાર જોડે વાટાઘાટો થઈ હતી અને સરકારને અમને આશ્વાસન આપ્યું હતું કે તમને હુડા રદ કરી આપીએ છીએ, પણ એના પછી પણ લગભગ 1 મહિના જેવો સમય થવા આવ્યો, ત્યાં સુધી કંઈ કરવામાં આવ્યું નથી। એટલે અમે ફરીથી હિંમતનગર બંધનું એલાન જાહેર કરીએ છીએ। હવે અમારું કાર્યક્રમ આંદોલન પાર્ટ 2 તરફ છે। અમે હવે ફક્ત ગાંધી ચિંધ્યા માર્ગે નહીં, પરંતુ હવે જે હુડા લાવનારા માણસો છે એના ઘરે જઈને બેસીને કાર્યક્રમો આપવાના થશે, તો એ કાર્યક્રમો પણ અમે કરવાના છીએ।